ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરવાના છીએ, જે તારીખ 7/10/2025ના રોજ વાર મંગળવારના દિવસે લેવાઈ ગયેલું પેપર આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. કેવું સોલ્યુશન? સંપૂર્ણ. તમને અહીંયા બધા પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજ વિભાગ એ પ્રશ્ન સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ પ્રશ્ન નંબર 1 થી 15ના માગ્ય મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે પરંતુ ચોક્કસ આકાર ધરાવતું નથી? ચોક્કસ કદ ધરાવે છે પરંતુ ચોક્કસ આકાર ધરાવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ આવશે કેરોસીન. બી, કેરોસીન. પ્રશ્ન નંબર 2, કઈ અંગિકા આત્મઘાતી કોથળી છે? વિદ્યાર્થી મિત્રો, એ સેન્ટ્રોઝોમ, બી મેસોઝોમ, સી લાઇસોઝોમ, ડી ક્રોમોઝોમ. તો તેનો ઉત્તર આવશે લાઇસોઝોમ. સી લાઇસોઝોમ. પ્રશ્ન નંબર 3, નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂર નથી? એ ઝડપ, બી સ્થાનાંતર, સી વેગ, ડી પ્રવેગ. વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ આવશે ઝડપ. એ ઝડપ. પ્રશ્ન નંબર 4, 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાયન. એ 10³ બી 10⁴ સી 10⁵. તો વિદ્યાર્થી મિત્રો, તેનો ઉત્તર આવશે સી 10⁵. આગળ વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 5, નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ ખાલી જગ્યા છે? તો દૂધ, વાદળી, વાદળા. તો શું આવશે? વાદળા. ધુમાડો અથવા વાદળા. પ્રશ્ન નંબર 6, ઘર્ષણ ઓછું કરવા માટે ખાલી જગ્યા પદાર્થ વાપરી શકાય નહીં. કેવું પદાર્થ વાપરી શકાય નહીં વિદ્યાર્થી મિત્રો? ઓઇલ, ગ્રીસ, ગુંદર. તો વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ ઓછું કરવા માટે ઓઇલ અને ગ્રીસ પદાર્થ વાપરી શકાય છે, અને પરંતુ ગુંદર વાપરી શકાતું નથી. તો જવાબ આવશે ગુંદર. પ્રશ્ન નંબર 7, કુર્મીઓ ખાલી જગ્યા ઉદાહરણો છે? અંતઃપરોપજીવી, બાહ્ય પરોપજીવી કે સહજીવન? વિદ્યાર્થી મિત્રો, તેનો ઉત્તર આવશે અંતઃપરોપજીવી. પ્રશ્ન નંબર 8, આપેલ પૈકી ખાલી જગ્યા લઘુ પોષક તત્વ છે? ઝીંક, પોટેશિયમ, ફોસ્ફરસ. તેનો ઉત્તર આવશે ઝીંક. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પ્રશ્ન નંબર 9, પ્રવાહી ધાતુનું નામ જણાવો. પ્રવાહી ધાતુનું નામ. ઉત્તર જવાબ પારો. પારો. પ્રશ્ન નંબર 10, કોષની શોધ કોણે કરી હતી? ઉત્તર જવાબ રોબર્ટ હુક. રોબર્ટ હુક. રોબર્ટ હુક.
વિદ્યાર્થી મિત્રો, રોબર્ટ હુક. સોરી વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 10. કોષની શોધ કોણે કરી હતી? જવાબ રોબર્ટ હુક. પ્રશ્ન નંબર 11. વેગનો એસઆઈ એકમ જણાવો. ઉત્તર જવાબ મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન નંબર 12. વ્યવસાયિક રૂપે તૈયાર કરેલા રાસાયણિક ખાતર કયા પોષક દ્રવ્યો આપે છે? જવાબ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ 3 પદાર્થો આપે છે. નીચે આપેલા પ્રશ્નોના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 13. વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતાં ઓછો છે. તો ઉત્તર જવાબ ખોટું. શું આવશે? સાચું ખોટું? ખોટું. પ્રશ્ન નંબર 14. અમીબા અને પેરામીશિયમ એકકોષી સજીવો છે. જવાબ સાચું. પ્રશ્ન નંબર 15. દળ અને પ્રવેગના ગુણનફળને વેગમાન કહે છે. સાચું કે ખોટું? ખોટું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વિભાગ બી ચેક કરીશું. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નોના મહત્તમ 40 થી 50 શબ્દોની મર્યાદામાં જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 16 થી 24 છે. પ્રત્યેકના 2 ગુણ છે. કોઈપણ 6 પ્રશ્ન લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 16. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત આપો. પ્રશ્ન નંબર 17. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન નંબર 18. જોડકા જોડો. વિભાગ એ, વિભાગ બી. વિભાગ એ 1 તાંબુ ચાંદી, 2 હાઇડ્રોજન કાર્બન. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ વિભાગ બી સાથે જોડવાનો છે. તો તાંબુ ચાંદી કેવું શું આવશે? સી. તાંબુ ચાંદી. સી ધાતુ. હાઇડ્રોજન કાર્બન. એ અધાતુ. અધાતુ. વિદ્યાર્થી મિત્રો, આ આપણે પ્રશ્ન નંબર 18ના જોડકા જોડી લીધા. હું તમને પહેલા પ્રશ્ન તમને કહી દઉં, આગળ તમને સવિસ્તાર જવાબ આપેલા છે. તે તમે પોઝ કરીને વિડીયો તોભીને તમે સોરી વિદ્યાર્થી મિત્રો, તમે લખી શકો છો. એટલે કે તેમ પેપર સોલ્યુશન તમે કરી શકો છો. આગળ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 19. અંતર અને સ્થાનાંતરનો તફાવત આપો. પ્રશ્ન નંબર 20. નીચે દર્શાવેલ તાપમાનોને કેલ્વિન માપક્રમમાં ફેરવો. એ 25°C, બી 373°C. 21. પ્રશ્ન નંબર. જ્યારે કાર્પેટ જાજમને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે. તો સમજાવો. પ્રશ્ન નંબર 22. ધાતુ તત્વોના ગુણધર્મો જણાવો. પ્રશ્ન નંબર 23. અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ બાબતો જરૂરી છે? પ્રશ્ન નંબર 24. પશુપાલનથી થતા ફાયદા જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ 16 થી 24 પ્રશ્નો તમને પાછળ સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈપણ 5 પ્રશ્નોના મહત્તમ 60 થી 80 શબ્દોની મર્યાદામાં જવાબ આપો. પ્રશ્ન નંબર ક્રમાંક 25 થી 32 પ્રત્યેકના 3 ગુણ છે. કોઈપણ 5 પ્રશ્નોના મહત્તમ 60 થી 80 શબ્દોમાં આપવાના છે. વિદ્યાર્થી મિત્રો,
પ્રશ્ન નંબર 25, ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? પ્રશ્ન નંબર 26, નીચેના ને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો. વૃક્ષનું કાપવું, તવીમાં માખણનું પીગળવું, તિજોરીને કાટ લાગવો, પાણીને ઉકાળીને વરાળ કરવી, પાણીમાં મીઠું ઓગાળવું, લાકડું સળગાવવું. પ્રશ્ન નંબર 27, બાષ્પીભવન પર અસર કરતા 3 પરિબળો સમજાવો. પ્રશ્ન નંબર 28, સંયોજન એટલે શું સમજાવો. પ્રશ્ન નંબર 29, સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો. પ્રશ્ન નંબર 30, એક બસની ઝડપ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ -1થી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક -1થી થઈ જાય છે. બસનો પ્રવેગ શોધો. પ્રશ્ન નંબર 31, ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો તથા F = ma સૂત્ર મેળવો. પ્રશ્ન નંબર 32, રાસાયણિક ખાતર શું છે, તેના લાભ અને ગેરલાભ જણાવો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વિભાગ ડી કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈપણ 2 પ્રશ્નોના મહત્તમ 90 થી 120 શબ્દોની મર્યાદામાં જવાબ આપો. કોઈપણ 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 33, હરિતકણની આકૃતિ દોરી સમજ આપો. પ્રશ્ન નંબર 34, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો. વિવિધ વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજાવો. પ્રશ્ન નંબર 35, એ પ્રવેગની વ્યાખ્યા આપો તથા એકમ જણાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી હવે આપણે આગળ પેપર આ પ્રશ્ન સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો ચલો. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી પ્રત્યેકના 2 ગુણ છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત આપો. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. વનસ્પતિ કોષ એટલે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર હોય છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. વનસ્પતિ કોષ હરિતકણ હાજર હોય છે. આમાં હરિતકણ ગેરહાજર હોય છે. સામાન્ય રીતે મોટી મધ્યસ્થ રસ્તાની હોય છે. કેવી રસ્તાની? મધ્યસ્થ. અને રસ્તાની નાની અથવા ગેરહાજર હોય છે. પ્રશ્ન નંબર 17, દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો. તો જવાબ, દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલો છે, એટલે કે અવકાશ રહેલો છે. બીજું, દ્રવ્યના કણો સતત ગતિમાં હોય છે. ત્રીજું, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. પ્રશ્ન નંબર 28, વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 18, નીચે દર્શાવેલા તાપમાનને કેલ્વિન માપકરમાં ફેરવો. આ પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 20 પ્રશ્ન નંબર 20નો છે, પણ મેં અહીંયા 18 પ્રશ્ન કર્યો છે. તે તમે વિદ્યાર્થી મિત્રો, તમને હું કહી દઉં છું કે તમે પ્રશ્ન વાંચીને જવાબ લખજો. પ્રશ્ન આડાઅવળા હોઈ શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 19, અંતર અને સ્થાનાંતરનો તફાવત આપો. તમારા પેપરમાં એ જ છે. પ્રશ્ન નંબર 19, અંતર ગતિમાન પદાર્થ કાપેલ કુલ માર્ગની લંબાઈ છે. તે અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અંતર અદિશ રાશિ છે. સ્થાનાંતર પદાર્થની પ્રારંભિક અંતિમ સ્થિતિ વચ્ચેનું લઘુત્તમ સીધું અંતર છે. તે સદિશ રાશિ છે. સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અંતર કેવી રાશિ છે? અદિશ રાશિ છે. અંતર અદિશ રાશિ, સ્થાનાંતર સદિશ રાશિ. પ્રશ્ન નંબર 20, જ્યારે કાર્પેટ એટલે કે જાજમને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે. સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ તમારો પ્રશ્ન 21 હશે.
તો જોઈ લેવો. જવાબ: આ ઘટના ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ એટલે કે જડ તત્વના નિયમ પર આધારિત છે. કયો નિયમ? પ્રથમ નિયમ. કેવો નિયમ? જડ તત્વના નિયમ પર આધારિત છે. જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે છે, કોના વડે? લાકડી વડે ફટકારવામાં આવે છે, ત્યારે કાર્પેટ અચાનક ગતિમાં આવે છે. પરંતુ ધૂળના કણો સ્થિર જડ તત્વના કારણે તેમની મૂળ સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પરિણામે ધૂળ કાર્પેટમાંથી અલગ થઈને બહાર આવી જાય છે. પ્રશ્ન નંબર 21. ધાતુ તત્વોના ગુણધર્મો જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમારી અંદર પેપરમાં હશે પ્રશ્ન નંબર 22. તો જવાબ: તેઓ ચળકાટ ધરાવે છે. ધાતુ તત્વોના ગુણધર્મો: તેઓ ચળકાટ ધરાવે છે. તેઓ ટીપાવપણા એટલે કે પતરા બનાવી શકાય અને તણાવપણા એટલે કે તાર બનાવી શકાય નો ગુણધર્મ ધરાવે છે. તેઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. પ્રશ્ન નંબર 22. તમારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 23 હશે. અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ બાબતો જરૂરી છે? તો જવાબ: અનાજને સંગ્રહ કરતા પહેલા સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવું જોઈએ, જેથી તેમાં રહેલો ભેજ દૂર થઈ જાય છે. અનાજને જીવાત, ઉંદર, પક્ષીઓ, ફૂગથી થતા નુકસાનથી બચાવવા માટે યોગ્ય રાસાયણિક કે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 23 જોઈશું કે પશુપાલનથી થતા ફાયદા જણાવો. પશુપાલનથી થતા ફાયદા. જવાબ: 1. ખોરાક, ખેતી અને ખાતર. તો ખોરાકમાં આવશે દૂધ, માંસ, ઈંડા જેવા પૌષ્ટિક ખોરાક મળી રહે છે. ખેતી કામ માટે બળદ જેવા ભાર ખેંચી શકે તેવા પ્રાણીઓ મળી રહે છે. ખાતર, છાણમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા વિભાગ બી ના જવાબો. હવે આગળ જોઈશું વિભાગ સી. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ના પ્રશ્નોના સંભવિત જવાબો પ્રત્યેકના 3 ગુણ. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રશ્ન ચેક કરીને તમે આ વિડીયો પોઝ એટલે કે વિડીયો રોકીને અને જવાબ લખશો. વિદ્યાર્થી મિત્રો, ચાલો પ્રશ્ન વાંચીએ. પ્રશ્ન નંબર 25. ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? વિદ્યાર્થી મિત્રો, તમે વિદ્યાર્થી મિત્રો જવાબ છે તે તમે પોઝ કરીને લખશો, કેમ કે આ વિડીયો ખૂબ જ લાંબો બની શકે છે. તેથી હું તમને આ વિડીયો માધ્યમથી પોઝ કરીને તમે લખી શકશો. પ્રશ્ન નંબર 26. નીચેનાને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો. વિદ્યાર્થી મિત્રો, પોઝ કરીને વિડીયો તમે પેપર સોલ્યુશન પ્રશ્ન કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો જવાબ. ભૌતિક ફેરફારો, ક્રમ ફેરફાર પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 27. બાષ્પીભવન પર અસર કરતા 3 પરિબળો સમજાવો. 3 પરિબળો સમજાવવાના છે વિદ્યાર્થી મિત્રો. સપાટીનું ક્ષેત્રફળ, તાપમાન, પવનની ઝડપ. 3 પરિબળો છે વિદ્યાર્થી મિત્રો. સપાટીનું ક્ષેત્રફળ, તાપમાન અને પવનની ઝડપ. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ જોઈ શકશો. હવે પ્રશ્ન નંબર 28 નહીં પણ 29. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 29. સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો.
જવાબ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો. સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ, અસંતૃપ્ત દ્રાવણ અને અતિ અસંતૃપ્ત દ્રાવણ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 30. એક બસની ઝડપ 5s માં 80 કિલોમીટર પ્રતિ કલાકમાં 1 થી ઘટીને 60 કિલોમીટર કલાક જાય છે. બસનો પ્રવેગ શોધો. જવાબ વિદ્યાર્થી મિત્રો જવાબ તમે લખી શકશો. પગલું 1, પગલું 2, પગલું 3. આ 3 પગલાં છે વિદ્યાર્થી મિત્રો જવાબમાં. પગલું 1, પગલું 2 અને પગલું 3. વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર 31 કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો તથા F બરાબર m સૂત્ર મેળવો. જવાબ છે F બરાબર m સૂત્ર, તારવણી અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ. જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો તમે અને લખી શકશો. વિડીયો પોઝ કરીને તમે વિદ્યાર્થી મિત્રો જવાબ લખી શકશો. પ્રશ્ન નંબર 32. રાસાયણિક ખાતર શું છે તેના લાભ અને ગેરલાભ જણાવો. ખાતર શું છે, લાભ અને ગેરલાભ જણાવો. રાસાયણિક ખાતર વિદ્યાર્થી મિત્રો તેના લાભ વિદ્યાર્થી મિત્રો તેના લાભ ગેરલાભ અને જળ પ્રદૂષણ. વિદ્યાર્થી મિત્રો આ હતા વિભાગ બી વિદ્યાર્થી મિત્રો આ હતા વિભાગ C ના જવાબો જે તમને મેં સંપૂર્ણ સોલ્યુશન સાથે મોકલી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વિભાગ ડીના પ્રશ્નોના સંભવિત જવાબો. પ્રત્યેકના 4 ગુણ છે. હરિતકણની આકૃતિ દોરી સમજ આપો. હરિતકણ એ વનસ્પતિ કોષની એક મહત્વપૂર્ણ અંગિકા છે. રચના હરિતકણનું કાર્ય તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો. પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો લખી શકશો. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો. પ્રશ્ન નંબર 34. ગતિનો ત્રીજો નિયમ લખો અને વિવિધ વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજાવો. ચાલવું, બંદૂકમાંથી ગોળી છોડવી અને તરણ આ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે છે. પ્રશ્ન નંબર 35. પ્રવેગની વ્યાખ્યા આપો તથા એકમ જણાવો. બી. નિયમિત પ્રવેગની ગતિના સમીકરણો આપો. જવાબ તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 35 પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો તમે લખશો. જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો હું તમને પ્રશ્ન નંબર 34 થોડું સમજાવી દઉં. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો. તો જવાબમાં આવશે નિયમ પ્રત્યેક ક્રિયાબળ માટે હંમેશા સમાન મૂલ્યનું અને વિરોધ દિશામાંનું અસ્તિત્વ ધરાવે છે અથવા બે પદાર્થ વચ્ચેની આંતરક્રિયામાં એક પદાર્થ બીજા
પદાર્થ પર બળ લગાડે છે, બીજો પદાર્થ પણ તેટલું જ બળ પ્રથમ પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લગાડે છે. કે એક પદાર્થ બીજો પદાર્થ બંને એકબીજા તરફ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. વ્યવહારિક ઉદાહરણો. ચાલો, જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણે પગ વડે જમીનને પાછળની દિશામાં ધકેલીએ છીએ. તેના પ્રતિક્રિયા રૂપે જમીન આપણા પર આગળની દિશામાં સમાન મૂલ્યનું બળ લગાડે છે. આપણે આગળ વધી શકીએ છીએ. ઉદાહરણ 2. બંદૂકમાંથી ગોળી છોડવી. જ્યારે બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે ત્યારે બંદૂક ગોળી પર આગળની લગાડે છે. પ્રતિક્રિયા રૂપે ગોળી પણ બંદૂક પર પાછળની દિશામાં સમાન મૂલ્યનું બળ લગાડે છે, જેના દ્વારા આ ચલાવનાર વ્યક્તિને પાછળની તરફ ધક્કો લાગે છે, જેને રિકોઇલ કહે છે. શું કહે છે? રિકોઇલ કહે છે. તરણ એટલે કે સ્વિમિંગ. સ્વિમર પાણીને પાછળની તરફ ધકેલે છે એટલે ક્રિયાબળ, અને તેના પ્રતિક્રિયા રૂપે પાણી તે દિશામાં ધકેલે છે અને પ્રતિક્રિયા બળ, જેથી સ્વિમર આગળ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા વિષય વિજ્ઞાનનું પેપર, સંપૂર્ણ પેપર સોલ્યુશન હતું. વિદ્યાર્થી મિત્રો, તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક અને શેર કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.